સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી સામે આવે છે, જેમાં મહાનગરપાલિકાની ટીમની સામે દાદાગીરી કરી છે. દબાણ હટાવવા ગયેલી ટીમને ધમકાવવામાં આવે છે. બમરોલીના કોર્પોરેટર પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે, તો ગીતાબેનના પુત્ર મયુર રબારીની દાદાગીરી જોવા મળી રહી છે, જ્યાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવે છે. તો પાંડેસરા પોલીસમાં લેખિતમાં અરજી કરવામાં આવે છે. હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે. તો આ પ્રકારે સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રએ દાદાગીરી કરી છે. મહાનગરપાલિકાની ટીમ સામે દાદાગીરી કરવામાં આવે છે અને આ સાથે ધમકી પણ આપવામાં આવે છે. દબાણ હટાવવા ગયેલી ટીમને આ વ્યક્તિએ ધમકાવે છે. બમરોલીના કોર્પોરેટરના પુત્રનું કારસ્તાન પ્રકાશમાં આવ્યું છે. તો ગીતાબેનના પુત્ર મયુર રબારીની દાદાગીરી ખુલ્લેઆમ જોવા મળી રહી છે. જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવે છે. તો પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસમાં લેખિત અરજી કરવામાં આવે છે અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. આ પ્રકારે ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી જોવા મળી છે, જ્યાં મહાનગરપાલિકાની ટીમ સામે આ વ્યક્તિએ દાદાગીરી કરી છે અને આ સાથે ધમકી પણ આપી હોવાની વિગતો પ્રકાશમાં આવે છે.